જન્મથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી કે જેમણે અનહદ પ્રેમ કર્યો હોય, જેમના ઉપકારોનું ઋણ ચૂકવવા માટે અસમર્થ છીએ. સ્વયં પરમાત્મા પછી કોઈ પૂજનીય વ્યક્તિ હોય તો એ માતા અને પિતા. જે મસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા તો કાંદોટ મૂકે છે માનવી, જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી. માં અને પરમાત્મા બંને એક છે, કારણ કે ક્ષમા આપવામાં બંને નેક છે. જન્મ આપ્યો, પાળીને પોષીને મોટા કર્યા, સંસ્કારનું સિંચન કર્યું. માં આમ જુઓ તો ગાગર જેવી, છલકાય તો એ સાગર જેવી, મીઠી તો એ સાકર જેવી, હુંફાળી એ ચાદર જેવી. સમર્પણનો શણગાર, અમૃતનો અણસાર. માં એટલે મંદિર કેરો દીવડો, માં એટલે બહાર ભરેલો બેરડો, માં એટલે જતન કરનારું જીવતર, માં એટલે વગર મૂડીનું વળતર, માં એટલે નિરાંતનો શ્વાસ, માં એટલે કલરવની કેડી, માં એટલે પદરવનો ભરતાર. ગુજરાતના પ્રખ્યાત કવિ બોટાદકરને આ બધી જ વાતનો સાર જો માત્ર એક જ લાઈનમાં લખવો પડ્યો ને, તો એને પણ લખવું પડ્યું કે પ્રભુના પ્રેમ તળી પૂતળી રેલો, જગમાં જુદી છે જેની જાતને, એવી જનનીની જોડ સખી ક્યાંય નહીં જગે. કવિતા હોય કે કલાકૃતિ, નાટક હોય કે પુસ્તક સર્જન, કવિતા હોય કે કલાકૃતિ, નાટક હોય કે પુસ્તક સર્જન, દરેક પોતાનું નામ આપે છે. પણ માં જેવું સર્જક આ દુનિયામાં બીજું કોઈ નહીં, જે જન્મ સંતાનને આપે છે અને નામ પિતાનું આપે છે, જે જન્મ સંતાનને આપે છે અને નામ પિતાનું આપે છે. યાદ આવે એ ગુજરાતના પ્રખ્યાત કવિ સુરેશ દલાલના એ શબ્દો કે ગાતા ગાતા આંગણું લીપે અને ગૂપે, બીજના ચાંદ જેવી આંકડીઓ આકે એ તો કોઈ પણ કરી શકે, પરંતુ બીના બીના લીપણમાં નાનકડી પગલીઓ જોવાના કોણ કરે ને, એ તો ફક્ત ને ફક્ત મારી માં જોઈ શકે. નવરાવે, ધોવરાવે, પહેરાવે, પોઢાવે, આંખો પણ આંજી આપે એ તો કોઈ પણ કરી શકે, પરંતુ કાનની પાછળ મેષનું જીણું ટપકું કરી આપે ને, એ તો ફક્ત ને ફક્ત મારી માં જોઈ શકે. રડે ત્યારે સામું રડે, હસે ત્યારે સામું હસે એ તો કોઈ પણ કરી શકે, પરંતુ રડતા ને હસતા જેની આંખોમાં આંસુના જળહળિયા આવી જાય ને, એ તો ફક્ત ને ફક્ત મારી માં જોઈ શકે. આ દુનિયામાં કદાચ પૈસા આપીને પ્લેનમાં કે વિમાનમાં પાયલોટ કરીને સફર કરાવનારા ઘણા બધા મળી જાય, પરંતુ એક માના ખોળામાં માથું મૂકીને વારસોયો હાથ ફેરવતા ફેરવતા મીઠા મીઠા હરંડા ગાતા ગાતા ચાંદ તારાની સફર કરાવે તેવી બેસ્ટ પાયલોટ એ તો ફક્ત ને ફક્ત મારી માં જ હોઈ શકે. ક્યારેક વકીલ બની જાય તો ક્યારેક વડીલ બની જાય, ક્યારેક ડોક્ટર બની જાય તો ક્યારેક આપણી શિક્ષક બની જાય. આવો એ મારી ખોટ જે પરિવારને પડી છે, એ ક્યારેય પૂરી ન કરી શકાય એવી અકલ્પનીય ખોટ પરિવારને પડી છે. અને એટલે જ કહેવાય કે એમની યાદો અને વાતોના સહારે, એમણે આપેલા સંસ્કારોના સિંચન સાથે હવે જીવનની યાત્રામાં આગળ વધશું. કે જેમણે આપણામાં સંસ્કારો અને સદ્ગુણોનું સિંચન કર્યું હોય, જેમની હાજરી માત્રથી ઘર હુંફાળું લાગતું હોય, અને કહેવાય છે કે જીવનની એ માર્ગ ઉપર એકલા ચાલવું અઘરું નથી, પણ જેમની સાથે વર્ષો સુધી ચાલ્યા હોઈએ ને, ત્યાંથી એકલા પાછા ફરવું એ ઘણું બધું અઘરું છે. આવો જયાબાનો જન્મોત્સવ કે જેમણે જીવનમાં કરેલા સુકૃતો ખરેખર અનુમોદનીય છે, કે જેમણે પોતાના જીવનની અંદર અદ્ભુત ગુરુ ભક્તિ, તીર્થ ભક્તિ, જેમણે હૃદયમાં પ્રભુને વસાવ્યા હોય, એ જયાબાએ જીવનના 94 વર્ષની ઉંમરે પણ જેમણે હૃદયમાં પ્રભુ ભક્તિ સિવાય કાંઈ નહીં, હંમેશા સામાયિક ભાવ પ્રતિક્રમણ, સ્વાધ્યાય, નૌકાર મંત્રનો જાપ, અનેક તીર્થોની યાત્રા, અને એમાં પણ શેત્રુંજીના આદિનાથ પ્રભુ અને સંકેશ્વરના તીર્થના પાર્શ્વનાથ પ્રભુ દાદા તો જેમને હાજરા હજો. કહેવાય કે કુટુંબના મોભી પણ દીકરા, દીકરી, વહુ, પૌત્ર અને પૌત્રીઓને પણ ગળતુતીમાં જેમણે ધર્મના સંસ્કારો આપ્યા. આખો પરિવાર એક સાથે લાભ લઈ શકે. દર વર્ષે પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર
વાંચનના દિવસે કલ્પસૂત્રની અષ્ટપ્રકારી પૂજા કરવાનો લાભ અવશ્ય મેં લાભ લેતા, સહપરિવાર સાથે પૂજા કરતા. પછી એ કદાચ સાધર્મિકની ભક્તિ હોય, સુપાત્ર દાન હોય, જીવદયા હોય, પરમાત્માની પૂજા હોય, ચોબિયાર હોય, સામાયિક કે પ્રતિકરણ જેવા સુકૃતો જેમણે જીવનનો શણગાર કર્યો એવા માતુશ્રી જયાબેનને અનંત વંદના. નાના સાથે નાના અને મોટા સાથે મોટા થઈને જયાબેન પોતાના જીવનમાં સુકૃતો જે કાર્યો કર્યા છે હૃદયની અનુમોદના કરીએ. આવો હૃદયના ભાવોથી એમની વંદના કરીએ. માતુશ્રી જયાબેન બાવચંદભાઈ દોશી, ઉંમર વર્ષ 94, ઉના નિવાસી, હાલ મલાડ ગોગારી વિસાસરીવાડી જૈન સમાજના, જેના માથે માતા અંબિકાનો હાથ હોય. મૂળ નાયક ભગવાન ઉનાના આદિનાથ ભગવાન અને મલાડના શ્રેયાસનાથ ભગવાનની સુંદર મજાની ભક્તિ કરતા ઉપકારી ગુરુદેવ પોતાના ભાઈ મહારાજ આચાર્ય ભગવંત શ્રી ધુરંધર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન નૈવેશ્વરી સમુદાયના કુંદ સુરીશ્વરજી મહારાજ આજે એમનો 68 વર્ષનો સંયમ પર્યાય છે. કેટલા? 68 વર્ષનો સંયમ પર્યાય. અને એમાં જ્યારે આ જેઠ સુધી દસમ 24/6/2026 અને બુધવાર રાત્રે 9:30 કલાકે આજે આ બાવચંદભાઈ ઝવેરચંદ દોશીના ધર્મપત્ની અને કુંવરબેન ઝવેરચંદ દોશી પરિવારની પુત્રવધુ આ અનંતની યાત્રાએ સીધા આવ્યા. માતુશ્રી ચંપાબેન જયંતિલાલ દોશી, જેઓના જેઠ અને જેઠાણીનો પરિવાર, ગોવાના વતની એવા મયુરભાઈ વિનોદભાઈ દોશી, હેમાંગભાઈ રાજેશભાઈ દોશી અને રાજેશભાઈના પુત્ર કરણભાઈ, જેમણે આજે દીક્ષા લીધાને 26 વર્ષ થયા. આચાર્ય ભગવંત પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન કલ્યાણ પદ્મસાગર મહારાજ સાહેબ તરીકે પંકાયા. અને જેમને કહેવાય ને કે જેમને કોઈ પણ વિશેષ જ્ઞાનની પ્રત્યે કેટલી સુંદર આરાધના કરી હશે કે કોબા ખાતેનો આખો એક જ્ઞાન ભંડાર કી પોતે સંભાળી રહ્યા છે. જેમને કોઈ પણ ભાષાનું નોલેજ નહોતું, એમણે પણ સંસ્કૃત અને પ્રાકૃતમાં લખેલી દરેક પુસ્તકોને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું અને જ્ઞાન ભંડારમાં સોંપવાનું અદ્વિતીય કાર્ય કરનાર એવા આ પરિવારના 26 વર્ષનો સંયમ પર્યાય એવા સુંદર મજાના અમારા કલ્યાણ પદ્મસાગર મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. માતુશ્રી ધનીબેન જાદવરાય ભાષા પરિવાર, જેઓ આ જયાબાના નણંદ અને નણંદોઈ હતા. અને જે માતુશ્રી પરસનબેન જગજીવનદાસ ગુલાબચંદ સંઘવીના દીકરી અરુણાબેન વિનોદભાઈ સંઘવી, જેઓના આ બેન હતા, એને ભાઈ અને બેનના નામ. અને સાથે આચાર્ય ભગવંત કુંકુંદ સુરેશ્વરજી મહારાજા, આચાર્ય દેવેશ ધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન. કહેવાનું મન થાય જયેન્દ્રભાઈ કે જેમના પરિવારમાં એક દીક્ષા થઈ હોય ને, ઓટોમેટિકલી સુકૃતો થવા માંડે. કેમ? અને આ તો કોણ હતું કે ભાઈ મહારાજ. ખરા અર્થમાં એમણે રક્ષાબંધનની આજે એમણે બંને ખરેખર રક્ષાબંધનની ગિફ્ટ આપી. કેવી રીતના આપી? જ્યારથી એમણે દીક્ષા કરી, તમે માર્ક કર્યું હશે, 68 વર્ષ દરમિયાન જે એમના જે દીક્ષા પ્રેય હતો એ દરમિયાન આ બાએ કરેલા સુકૃતોની યાદી જુઓ તમે. આજથી 68 વર્ષ પહેલા આ ભાઈ મહારાજે દીક્ષા લીધી. એમ કહેવાનું મન થાય કે ભાઈ તો બેનની રક્ષા કરે, એમ બેનના જીવનમાં કર્મો સામે જંગ લડી પુણ્યનો ભાથું બંધાવી ભાઈએ તો બેનની ગતિ સુધારી. અને બીજું કહેવાનું મન થાય કે બેનના આત્માનું કલ્યાણ થાય એવા અનેક સુકૃતો કરાવ્યા, જે જીવનભરનું સંભાળણું બની ગયું છે. આ સંયમય કલક્ષી વિરલાભાઈ મહારાજને કોટી કોટી વંદન. હું તો એમ જ કહું, ભવો ભવ મળો તો આવા જ ભાઈ મહારાજ મળજો. આ જયાબેનનું જય કરનારા હોય તો એ કલ્યાણ કરનારા એમના ભાઈ મહારાજ એટલે કુંકુંદ સુરીશ્વરજી મહારાજ, જયાબેનના બેન પુષ્પાબેન ઇન્દ્રવદનભાઈ શાહનો પરિવાર, આખે સમસ્ત દરેક બહારના સ્નેહી સ્વજનો શ્રદ્ધાંજલિ તો અર્પણ કરે છે. પણ તે સાથે જયાબાના પુત્ર અને પુત્રવધુ એટલે હર્ષાબેન જયેન્દ્રભાઈ, લતાબેન ધીરેન્દ્રભાઈ, બીનાબેન ચેતનભાઈ તથા દીકરીને જમાઈ રંજનબેન અશોકભાઈ દોશીના આ દરેકના અંતરથી માતા જયાબેનના ચરણોમાં ભાવવંદન. કહેવાય ને મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય એવા જયાબાએ જ્યારે આજથી મને લાગે 2000માં બાવચંદભાઈ એક્સપાયર થયા હશે, બરાબર કે 97ની સાલમાં 997ની સાલમાં જ્યારે બાવચંદભાઈ એક્સપાયર થઈ ગયા, એના પછી પણ એવી કોઠાસૂઝ અને એવી સમજણ શક્તિવાળા કે કુંકુંદ સુરી મહારાજ, જે ભાઈ મહારાજ એમ કહેતા કે જયાબેન ભલે 4 ચોપડી ભણેલા છે પણ એ ભણેલા નથી પણ ગણેલા છે. એવું એમનામાં આવડત અને ગણતર અને ભણતર એ હજી દીકરાઓ તો કેલ્ક્યુલેટર લેતા વિચારે, આ તો આંગળીના વેઢે હિસાબ કરીને બતાવી દે, આના આટલા આપવાના છે. અને હજી આવે છે કુંકુંદ સુરીશ્વરી મહારાજ સાહેબ એમ કહેતા કે જયાબેન ધારે ને તો દેશના વડાપ્રધાન બની શકે, એવું એમનામાં એવું સત્વ હતું. અને આજે આ દરેક પ્રસંગની અંદર
પિનલ, જીમિશ, એકતા, કૌશલ, વિનીતા, અમીશ સાથે પૌત્રી અને પૌત્રી જમાઈ એવા શ્રુતિબેન, જતીનકુમાર ગાંધી, શ્વેતાબેન, અંકુરકુમાર શાહ અને શ્રદ્ધાના દાદી, તેઓ દરેક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. દોહિત્ર અને દોહિત્રી એવા જીનલબેન, જિગ્નેશભાઈ મહેતા તથા હર્ષલભાઈના નાની અને પ્રપૌત્ર અને પ્રપૌત્રી એવા પહેર, ક્રિયા, મામા, જીશાન, શૌર્યા, હીર ના પરદાદી અને વિહાના અને દ્રિયા, બરાબર ને, એ બંનેના પર નાની, આજે બધા જ વતી આ સુંદર મજાની શ્રદ્ધાંજલિ આપણે આપીએ છીએ. ભણેલા ઓછું પણ ગણેલા વધારે, થોડા કોમળ પણ કરકસર વાળા, નાળિયેર જેવું વ્યક્તિત્વ, સુંદર સાથે સૌમ્ય, ભણેલી ચાર ચોપડી અને એમના અંત કહેવાનું મન થાય કે એમના ગયા પછી, દાદાના ગયા પછી પણ મરણ મૂડીને એવી રીતના સાચવી, એવી રીતના વાપરી કે એમના કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાંથી પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી બાએ કોઈની આગળ પોતાની દવા માટે કે પોતાની સેવા માટે પણ હાથ લાંબો કર્યો નથી. વિચાર કરો, સુકૃત કરવું હોય તો પણ પોતાના પૈસે, કેરટેકર રાખવી હોય તો એ પોતાના પૈસે. દીકરાઓ તો હાથમાં રાખતા, પણ બાનો સ્વભાવ, બાનું સ્વાવલંબીપણું, બાનું સ્વમાન અને કહેવાનું મન થાય એવા સ્વાવલંબી, પરોપકારી, ધર્માનુરાગી, કુટુંબ પ્રેમી, નિસ્વાર્થી, દયાળુ, કરુણામૂર્તિ, હળુકર્મી અને પ્રભુ પ્રત્યે અખંડ શ્રદ્ધા રાખનાર, જીવનમાં સ્વર્ગસ્થના જીવનમાંથી લેવા જેવા ગુણોમાં એટલું જ કહેવાનું મન થાય, બાને કુટુંબ પ્રત્યેનો પ્રેમ બહુ હતો. બધાને એક તાકણે બાંધીને રાખતા. નાળિયેર જેવું વ્યક્તિત્વ, બહારથી કડક પણ અંદરથી સૌમ્ય. અને ઠપકો પણ આપે ને બહુઓને, દીકરીઓને, પરવોને, તો પણ કેવો ખબર છે કે ઠપકો પણ એના વહુઓને દીકરી જેમ રાખે, પણ એના ઠપકામાં પણ મીઠાશ હોય. અને દીકરીઓને, વહુઓને ખૂબ સંસ્કારો આપ્યા, ધાર્મિક વાંચન ખૂબ, મનોબળ મક્કમ ખૂબ. અને આ બાએ ચાર ચોપડી ભલે એમણે અભ્યાસ કર્યો હોય, પણ જીતુભાઈ એમણે જીવનમાં 22મા ધોરણની એક્ઝામ આપી હતી. 22મા ધોરણની જૈન શાસન શિક્ષણ સંઘની એક્ઝામ આપી એટલે વિચાર કરો કે તેની અંદર આજે એમને શું નહીં થયું? તો 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, કર્મગ્રંથ, ભાષ્ય, જીવિચાર, જીવનભર ચોવ્યાર, ઉકાયેલું પાણી, 22 ધોરણ સુધીની પરીક્ષા અને છેલ્લે બધું જ ગોસરાવી દીધું. અને કહેવાય ને કે જે જીવનો ઉત્તમ જીવ હોય એને મૃત્યુ પણ કેવું મળે? ઉત્તમ મળે. તો જીવનના છેલ્લા શ્વાસમાં પણ માંગલિક કોણે સંભળાવ્યું? તો આપણા ચૌના લાડીલા, આપણા સૌના તારણહાર એવા પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ એટલે ચકાચક મહારાજ દ્વારા આજે બાને છેલ્લે માંગલિક મળ્યું. હું તો કહું આપણે આખી જિંદગી ધર્મ કરીએ પણ ઉદયમાં હોય ને તો જ આપણને છેલ્લી ઘડીએ નવકાર મળે. ના, બાને તો ચકાચક દાદાએ આજે માંગલિક સંભળાવ્યું. અને ચોવિયારમાં પણ એવા મનોબળ મક્કમ કે દવા પણ ખાવા તૈયાર નહીં. આ પ્રપૌત્ર એમ કે બા તમારા ભાગનું પાપ અમે લઈ લઈશું, પણ તમે દવા ખાઓ. પણ ઝઘડા પણ પોતાના જીવનમાં પાછી પાની નહીં. અને ખૂબ જ સુંદર મજાના ભાવથી આજે સમગ્રના હૃદયની અંદર એક જયાબેને પોતાના નામનો ગુંજારો કરી દીધો. ચાલો પેલા માતૃવંદનાના પ્રથમ ચરણમાં આપણે બાનું ગીત ગાઈએ અને એના પછી બાના કરેલા સુકૃતોની યાદીને આપણી સમક્ષ દર્શાવવામાં આવશે. પ્રભુના પ્રેમ તણી ઉતણી રેલો માડી, પ્રભુના પ્રેમ તણી ઉતણી રેલો જગથી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નહીં જડેલો મીઠા મધુને મીઠા મેં બુલારેલો મીઠી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડેલો હતો હું સુતો પારણી પુત્ર નાનો રડું છે કતો રાખ તું કોણ છાનું મને મૂકીને દેખીને દુઃખ થાતી મહાહેતવાળી દયાળી જમાનું तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ
दुख कोई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई, अपनी निंदिया में अपनी निंदिया भी दीवारी है। ओ माँ, ओ माँ, मेरी माँ। ઘરમાં જ્યાં સુધી જીવેશ, કૌશલ કે અમીશ નો આવ્યા હોય, કે જયેન્દ્રભાઈ નો આવ્યા હોય, કે ધીરુભાઈ નો આવ્યા હોય, કે ચેતનભાઈ નો આવે, બાનો શું રહે? કેમ? એને ત્યાં મારો દીકરો જે ઘરની બહાર ગયો છે ને, હજી ઘરમાં નથી આવ્યો. આવે એટલે સૌથી પહેલા એમ કહી દે, તું જમ્યો? આવી ગયો બેટા? પછી એમ કે કેમ મોડું થયું? ખબર ન પડે કેટલા વાગ્યા? આ રોજ ક્યાં સુધી તારી માટે જમવાની રાહ જોવાની? એ ઠપકો ને પ્રેમથી આપી દીધો એટલે કૌશલ સમજી જાય. અને પછી એકતાને એમ કહી દે, તો આની માટે સરસ મજાનું ગરમ ગરમ જમવાનું કરી દે. હો, આ પિનલે એટલી સરસ મને વાત કરી કે બા જેટલો વખત અમારી સાથે રહેવા આવતા, બાએ મેં એમને પૂછ્યું તમે બામાંથી કયા ગુણો લીધા? તો પિનલબેને કીધું કે દેવેશભાઈ, બાના જીવનમાંથી એક ગુણ એવો કે જે જગ્યાએ રહેવા જાય ત્યાં બધે પોતાની જાતને અનુકૂળ બનાવી દે. કોઈના પ્રત્યે કોઈ જાતનો રાગ દ્વેષ નહીં. કોઈ જાતનો રાગ દ્વેષ નહીં, કોઈના પ્રત્યે એમને મમતા નહીં, કોઈના પ્રત્યે ખોટું બોલવાનું નહીં, કોઈના માટેનું ખરાબ બોલવાનું નહીં. અને ધીરુભાઈના ઘરે ગયા હોય, તો જયેન્દ્રભાઈના ઘરે ગયા હોય, ચેતન કાકાના ઘરે ગયા હોય, બધા એને હાથમાં રાખે. એ એમનું પુણ્ય. પણ ક્યારેય કોઈ પણ જાતનું એમનાથી કોઈ પણ નાની કોઈ મિસ્ટેક થાય ને, તો કોઈને કોઈની વાત કરવાની નહીં. બધી જગ્યાએ બસ બધું ચાલશે, ફાવશે ને દોડશે. આવા ક્ષમતાધારી બા. જ્યારે આપણને લાગે હવે તમને જયેન્દ્રભાઈ કોઈ પૂછનારું નહીં હોય કે બેટા આવી ગયો, હા ચેતન કેમ મોડું થયું? આપણને મનમાં એમ થાય કે જીમેશભાઈ, અમીશભાઈ અને પિનુલે આજે દરેક છોકરાઓ પ્રત્યે તો મમતા, મને સાથે એકતા, વિનીતા કેટલું સરસ બધું બનાવીને ખવડાવે. લતા કાકી, બીના કાકી, હર્ષા કાકી, રંજનબેન, અને બધાના હૃદયમાં બાનો ગુંજારાવ કેવો ખબર છે? તો બા હોય ને તો બાની હયાતી લાગે, પણ બા ન હોય ને તેમની ગેરહાજરી અંતરને ખોલી કાઢે. આ શ્વેતા અને શ્રદ્ધા બધાને કે બેટા શ્રુતિને એમ કે સાસરે જવાનું છે ને, તો આ તો તને આવડવું જ જોઈએ. તું જો ત્યાં ઘરે જઈશ ને તો આપણા નામની, આપણા કુટુંબની, આપણા પરિવારની લાજ તમારા હાથમાં છે. આવી ગઈ બેટા, આવી ગઈ, કોઈ જાતનો વાંધો નથી ને? આમ બા પૂછે ને અને બા માથે હાથ ફેરવે ને ત્યારે એમ થાય કે ખરેખર મારા માથે મારી માનો હાથ છે. હું તો બહુ દુનિયામાં નસીબદાર છે કે જેના હાથે, કે જેના નિશ્રામાં પૂજ્ય માતા પિતાની હાજરી છે. આજે હું ભલે પલંગમાં બેઠા હોય ને, માંદગીમાં હોય, પણ એમ થાય મારી માં બેઠી છે, આજે મારો બાપ બેઠો છે. અને માટે એટલું જ કહેવાનું મન થાય, ઓ મારી વાલી માત રે, બાલુડા તારા કરે રે પુકાર, તારા દર્શનની મને આશરે મારી, તારા રે વિયોગે રડતી મારી આંખ રે, સુના સુના લાગી દિવસ મેરા, તારા આંગણિયામાં પડી બની ખીલ્યા, તારી વાડીમાં વાડી ફૂલો બની મહેક્યા, પંખી બનીને અમે ચહકી ઉઠ્યા રે, હવે અમને દેશે કોણ સાથવારો, મારી કોણ સાથવારો, ઓ મારી વાલી માત રે, બાલુડા તારા
ગમતી વાતો મને યાદ આવશે, તારી ગમતી વાતો મારી રે रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, मैं तेरी छोड़िया लहराए, जीना जीना रे उड़ा गुना, मैं तेरी छोड़िया लहराए, जीना जीना रे उड़ा गुना, मैं तेरी छोड़िया પુણ્યશાળી ચાલો હવે જે પળની અને જે ક્ષણની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે